પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે। આજે સાંજે પીએમ મોદીનું સોમનાથ ખાતે આગમન થશે। સોમનાથ પહોંચીને ઓમકાર મંત્રોચ્ચાર અને ડ્રોન શોમાં તેઓ ભાગ લેશે। તો 11 જાન્યુઆરીના રોજ શૌર્ય યાત્રામાં તેઓ ભાગ લેશે। આ સાથે જ સોમનાથ મંદિરમાં પૂજા કરી દર્શન કરશે પીએમ મોદી। સોમનાથથી રાજકોટ જશે પીએમ મોદી। રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે। રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ મોદી। અમદાવાદ મેટ્રો ફેઝ 2ના બાકી રહેલા રૂટનું ઉદ્ઘાટન। તો 12 જાન્યુઆરીએ જર્મન ચાન્સેલર સાથે મુલાકાત। સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પણ તેઓ ભાગ લેશે। તો આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે પીએમ મોદી અને વતનમાં જ્યારે વડાપ્રધાન આવશે ત્યારે અનેક પ્રકારના 3 દિવસના કાર્યક્રમો છે। એ કાર્યક્રમમાં તેઓ ભાગ લેવાના છે, તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે। આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આજે સાંજથી જ તેમનો જે આ પ્રવાસનો જે કાર્યક્રમો છે એનો ધમધમાટ શરૂ થઈ જશે। તડામાર તૈયારીઓ ઘણા સમય પહેલાથી ચાલી રહી હતી અને વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં પણ અનેરો ઉત્સાહ। તો હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજશું કે આ 3 દિવસ દરમિયાન કયા ભવ્ય કાર્યક્રમો યોજાવાના છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે। સૌથી પહેલા 10 જાન્યુઆરી આજે સાંજે સોમનાથ ખાતે આગમન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું। સીધા દિલ્હીથી સોમનાથ ખાતે તેમનું આગમન છે। સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રોચ્ચારમાં ભાગ લેશે। આપ સૌને ખ્યાલ હશે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ છે અને સોમનાથ મંદિર ખાતે ખાસ કાર્યક્રમ કે જ્યાં પહેલા ઓમકાર મંત્રોચ્ચારમાં ભાગ લેશે અને ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શોનું આયોજન થયું છે। આ ભવ્ય ડ્રોન શો તેઓ નિહાળશે। આ આજના દિવસો તેમનો કાર્યક્રમ છે। આવતીકાલના કાર્યક્રમ તેમના કેવા રહેવાના છે તેની ઉપર નજર કરીએ। સોમનાથ ખાતે સવારે શૌર્ય યાત્રા યોજાશે। આ ભવ્ય શૌર્ય યાત્રામાં તેઓ હાજરી આપવાના છે। 11 જાન્યુઆરીના રોજ 108 અશ્વો સાથે પ્રતિકાત્મક એક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રા બાદ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા। યાત્રા સૌથી પહેલા સવારમાં 108 અશ્વો સાથે, ત્યારબાદ મંદિરમાં દર્શન અને પૂજાનો કાર્યક્રમ છે। સોમનાથ સ્વાભિમાન પર્વના જાહેર કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। તો 8 તારીખથી સોમનાથ સ્વાભિમાન પર્વ શરૂ થયું છે। 8 થી 11 તારીખ સુધી આ પર્વ ચાલવાનું છે અને વિશેષ તેમની હવે ઉપસ્થિતિ સોમનાથ સ્વાભિમાન પર્વમાં। તો સોમનાથના કાર્યક્રમ બાદ હવે આગળ ક્યાં? તો આગળ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં હાજરી આપશે। વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટ દર વર્ષે યોજાતી હોય છે, આ વખતે રિજનલ સમિટ યોજાવાની છે અને તેની જે શરૂઆત છે તેનું જે ઉદ્ઘાટન છે તે રાજકોટમાં થવા જઈ રહ્યું છે। ટ્રેડ શો અને એક્ઝિબિશન છે આ વખતે વાઇબ્રન્ટ રિજનલ સમિટમાં, તેનું પણ ઉદ્ઘાટન તેમના જ હસ્તે થવાનું છે। ત્યારબાદ તેઓ જશે મારવાડી યુનિવર્સિટી કે જ્યાં એક ખાસ કોન્ફરન્સ છે અને ત્યાં ઉદ્ઘાટન કરશે અને ત્યાં પણ વિદ્યાર્થીઓને તેઓ સંબોધન કરશે। અમદાવાદ ખાતે પણ તેમનો કાર્યક્રમ છે। રાજકોટના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ આવશે। અમદાવાદ મેટ્રોના ફેઝ 2ના બાકી રહેલા રૂટનું ઉદ્ઘાટન કરશે। અમદાવાદ મેટ્રોનો ફેઝ 2 કે જે તૈયાર થઈ ગયો છે, બાકી રહેલા રૂટનું તે ઉદ્ઘાટન કરશે। મેટ્રોની અંદર તેઓ સવારી પણ કરશે। અમદાવાદ મેટ્રોના ફેઝ 2નું ઉદ્ઘાટન સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ છે અને આ મેટ્રો રૂટનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવા જઈ રહ્યું છે। ત્યારબાદ 12 જાન્યુઆરીનો તેમનો કાર્યક્રમ છે। અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને મળવાના છે। ખાસ મુલાકાત જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે જે 12 જાન્યુઆરીનો તેમનો કાર્યક્રમ છે। સાબરમતી આશ્રમની પણ ખાસ મુલાકાત લેવાના છે। આ પણ એક વિશેષ તેમની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમ ખાતે કાર્યક્રમ અને આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં હાજરી આપશે। મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય બેઠકોનું પણ આયોજન થયું છે। તો મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમનું આયોજન થયું છે તેમાં પતંગોત્સવના ઉદ્ઘાટન બાદ ત્યાં ભાગ લેવા જશે। ભારત અને જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવા પર સમીક્ષા। એટલે ભારત અને જર્મની વચ્ચેના જે સંબંધો છે, વ્યાપારિક સંબંધો છે, વ્યૂહાત્મક જે ભાગીદારી છે તેના 25 વર્ષ પૂર્ણ થવા પર મહાત્મા મંદિરમાં ખાસ બેઠકનું આયોજન છે અને તેમાં તેઓ સમીક્ષા આ બેઠકમાં કરશે। તો આ તેમનો 3 દિવસનો એ કાર્યક્રમ 10 જાન્યુઆરીથી લઈને 12 જાન્યુઆરી સુધીનો તેમનો આ કાર્યક્રમ છે।